મારા બેટા છોકરા વિદેશ થી આવવાના છે ને જો આવી જાય ને તો એમને આ ઘર દઈ દેવા છે આ ઘરમાં એમની હિંમત જોવી છે મારે કે કેવા આ ઘરમાં રહ્યા છે સમજ્યા મારે એમની હિંમત જોવી છે અને મારો બેટો છોકરાને ડાળ લેવા મોકલ્યો પણ હજુ આવ્યો નહીં ભગવાન જાણે આવા છોકરા ચારે આ મારા બેટા મારું સિંધુ કીધું કઈ કામ કરતા નથી 1 કલાક થઈ મારો દીકરો હજુ આવ્યો નથી લ્યો છોકરા વિદેશ થી આવવાના છે આવે એટલે એમને આ બધા ઘર મારે દઈ દેવા છે અને એમની મારે હિંમત જોઈ છે કે એ મારા દીકરા કેવા રૂમ માં રહેશે હા હવે આવતો હોય એવું લાગે હલો કાળુ દાદા ડાય અને બપોર ની ક્યારે આવવાના છે તને આ ડાળ કીધી હતી મેં હારા ના તો કઈ ડાળ કીધી હતી તને મેં રાંધવાની ડાળ ખાવાની ડાળ કીધી હતી મગની ડાળ અને તું આવી ડાળું લઈને આવ્યો તો શોક પાડીને બોલતા હોય તો ઈ ડાળ લાવવાની હતી પણ તને મેં કીધું તું કે તારો બાપા ની બધા આવવાના છે વિદેશ માંથી તે હવે તે આવે છે હવે થોડાક ટાઈમ માં અહીંયા આવીને કોક છે હોચક તારા ડોહા અને તું ડાળ લઈને આવ્યો નહીં ત્યાં ડાળ તો લાવ્યા શું છે ડાળ નથી હજુ કઉ છું ડાળ ઈ ડાળ નથી કેતો હું તને તારે હું મગની છો ઓલે સણેની ડાળ કહું છું એવું ઓલી શાક બનાવવાના ઈ તારે હું તો આ ડાળ સમજે તારે બુંડા તારામાં આટા નથી હવે હું જોઉં છું કે તારો બાપો ની આવે છે ઈ આ કેવા રૂમ માં રહેવાના હારું તારે તો હું રમવા જાઉં ને હવે ये बड़ी अच्छी बात है જા રમવા આવે અને તમે ઓલી ડાળ લઈ આવજો તમારે આ લુલા પગે માર જવાનું હા તો જાવું પડે એક તો પગમાં વાયો છે હાલી એકતો નથી તારો બાપો પૈસા મોકલતો નથી વિદેશમાં પડ્યો છે એક તો નિશાળે એક દી રજા પડે ને તમે પાસે ભઠ્ઠો ને રમાય નથી દેતા તારે રમવું જ છે ને નકરો હા, રમવું હા છે. જા હવે હા જઉં હું લોહી પી ગયા મારા દીકરા છોકરા આ એની માને આને ગોળતા માવતર નું જોવો ને એની માને તે જલી કામ નથી કરતા મારે હાલી એકવાનો વ્યાજ નથી બળ્યો અને આ છોકરા મને કવરાવીને ખાઈ ગયા છે બાપા મારે શું કરું કહો આપણે ગામડામાં મજા આવશે ગામડામાં તો જેવી સુવિધા હોય સિટી જેવી તો નો મજા આવે. નહીં મજા આવે આ બાપાએ બોલાયા છે પણ હારું આ વેકેશન માં આપણને થોડાક દીધ રેવી ચમ થાય છે તોય આપણે કેમનું થાય હે. વિચારશું નક પછી મૂકીને પાછા હતા અહીંયા સિટી જતા રહી આ તો હું ઓલું તેમ કઈક કહેતા હતા ને ઓલું ખાવાનું કઈક હું પીઝા હા જો પીઝા બીજા અહીં નો મળે લે સેન્ડવિચ ને વાય ના મળે હું લે ન મળે આપણે આ ગામડું છે અમથા કીધા ગામડાના ભોથા જેવા હા તો પછી હાલો આમ જો બેઠા હે ને વાહ બાપા બાપા હારું હેડે બાપા પગે લાગુ સુખી થાઓ મારા દીકરાઓ સુખી થાઓ બોલ બોલ બાપા હું પગે લાગુ સારું છે ને હારું છે બેટા મારા ધોળિયા તું આયો આવું તો પડે જ ને ત્યારે બાપા હા મારા બેટાના જો તો ખરા બે બધાના વાળ ને બાળ ને વિદેશી વાળ કરીને આયા વિદેશમાં રહી રહીને તમે બાબા આને કરલી વાળ કેવાય ફેશન કેવાય જો આ. કેટલા ઓલા ફેસ ને જો મહેનત કરાયો આ બે જ કરાય જો આને ઓલા ઓલા નથી આપણે ઓલા ફિલ્મ માં કંચના ફિલ્મ માં કમ છન થાય આમાં અવાજ એવો આવે બાપના હમ બસ તમારા હમ હા અને આ જો લટો કઢાઈ મેં સાદા ને સિમ્પલ મારો ધોળિયો તો હું તો બાપના હમ હાવ સીધો હાવ એટલે હાવ છોકરો સીધો હું તો હા હવે બેટા હું છે ને સવારનો તમારી વાટ જોઉં મારા દીકરા હમણે આવે હવે હું તમને શું કહું બોલો, તમારે બોલો. છે ને આ આપણા ઘર છે અને તમારે સાફ સફાઈ કરી અને આ તમારે રહેવાનું છે બરાબર સારું બારું કરી નાખો અને તમારે આમાં જ રહેવાનું છે મને આમાં નો પોહાય આમાં આમાં તો અમારા નોકરો રે આવામાં ઈ નો રે બાબા આમાં તો એસી નથી અલ્યા વેસી તો તારા બાપાને પીવામાં ગયો વેસી લે આ લે તો પણ એને આમાં રહીશું હા તો પણ આપણે ગામમાં જે ઘર રહ્યું ત્યાં કોણ રહેશે તો ત્યાં હું જાઉં છું અત્યારે તમારે ઈ ઘરે નથી રહેવાનું હું તમને સાચું કહું તમારે જો
આ ઘર રહ્યા ને હા એ તમારે હારા કરવાના છે. તમે આ હારા કરીને રહ્યો, તમારા બૈરાને ખબર પડે કે કેવી રીતે આ ઘરમાં રહેવાય છે. ઓ માય ગોડ આમાં ઓલું કઈ આમ ઓલું એવું ભૂત ન આવે અહીંયા. ભૂતડાની સોટલીઓ કાપીને કેટલી વેચી નાખી મેં. તો તમે વેસો પણ આપણે સિટી વાળાનું કામ આવું અમારું કામ નહીં. બાપુ ભૂતળા અમને તો જો ભૂતળા ને અમને પીઝા ને બર્ગર ને આવું હોય ને તો જ મજા આવે અમને. અને સોફા બોફા હોય ને એસી બેસી હોય ને આમ જો બાકી મજા આવે તો જ તે. તમારે છે ને આ રૂમ હારા કરવાના છે. રૂપિયા લઈને આયા છો તમે, મને ખબર છે. હારા કરો અને આમાં રહ્યો અને તમે હારું કરીને જાજો. હું જાઉં છું ઘરે અને ટિફિન ની વ્યવસ્થા. વિદેશથી એક ફોન લાવ્યો વિડિયો કોલ કરવા. ફોન લાવ્યો મારી હારો? અરે વાહ. ક્યાં તને અત્યારે કીધું તું દેવાનું? બાપાને દેવા પડે વિડિયો કોલ કરવા. અરે નો દેવાય એમને આપણને આવા ખંડેર માં રહેવાનું કે હમું નમું કર બસ એ પછી અત્યારે નહીં. અત્યારે નહીં પછી તા બાબા તમારે ત્યાં વિડિયો કરીને ડોસીને ફોન કરવો હે? શરમ વિનાના અડધા ગધાઈ થયા. આમ જો ધોળા આયા. ધોળા ભલે આયા પણ મારો જીવ નથી ગરડો થયો હજુ. એટલે ઈ વાત સાચી બાબા. ઓલો નથી કેતા કે વાંદરો ગઢો થાય પણ ગુલાટિયા મારવાનું ન ભૂલે. આપણો સાચી વાત છે. આપણો બાપો હે ને એવો છે. તો અમારે અહીં રહેવાનું હે? હા, તમારે અહીંયા જ રહેવાનું છે. અને ફોન મને દે ને બેટા. એક ડોશી મને છે ને ક્યારેક મારી સામું જોવે તો હું એની હારી નંબર શરમ રાખો, શરમ. આ ત્રણ જુવાન છોકરા ઉંમર થઈ છે. ગઈ હવે તમે પેન્ટમાંથી તો ધોતિયામાં આવતા રહ્યા હવે. ધોતિયામાં હું આવતો રહ્યો દીકરા. એ બધી વાત સાચી પણ હું તને શું કહું છું, એ નીકળે ને આપણા જૂના ઘરે છે શેરીમાંથી મારી સામું થોડીક મલકાતી જાય છે. હવે હું દીકરાઓ જાઉં છું ઘરે ને બપોરે સમજો ત્રણે આવતા રહેજો રોંઢા કરવા. હું રાંધી સીધી રાખું છું ઘરે. હો, બાપા, રોઢા એટલે શું કહેવાય? રોંઢા એટલે બપોરનું ખાવાનું. ઓ માય, નવું લાયા. તમે બે પણ ગામડામાં આવીને પાછા હાવ ગુજરાતી બોલો. રોંઢા કરો ને જમવાનું કે ને એટલે આપણે કેવાનું ઓ માય ગોડ જમવાનું એમ આપણે તે. હા ખબર પડે. અરે તો- મારા દીકરા ઇંગ્લિશ શીખીને આયા છે. ઇંગ્લિશ શીખાય છે અમને તો ખબર અને પડે એમાં. ઇંગ્લિશ છે ને પિતાય જાઓ તમે આ દેશીમાં મારે વર્ષો નીકળી ગયા અને ઈ તમે તારે ઈ હવે ઈ બધી આ તમે ઘર હમા કરો ને નિષ્ણા પેટનો હું જાઉં છું અને જાવ ને બાપા હા. ચોકી છે. બપોરે આવતા રહેજો રોંઢા કરવા. એટલે આવો આ તો કમાડ કેટલા વર્ષો થયા. ખોલો તો ખરા. બાણું ઓટોમેટિક ખુલે છે. જો અડધું ખુલી ગયું. હું નહીં ખોલું. તમે બે ચા ભાઈ ભાગો. ભૂત થાય. ના યા ભૂત થાય હે. પણ આપણે ખોલવું તો પડશે ને. હા, હાલો તો ખરો. પેલા તું મોટો હું તું આગળ જા ને. તું જા. મને બીક લાગે. જોઈ દે હો. ઓ માય ગોડ આ તો ભૂતિયું ઘર હોય એવું લાગે છે. એટલે આવો આ જીમ કરવાનું છે. એટલે હા તો મજા આવશે. આપણે ડમ્બલની પડ્યું છે આયા તો. બોડી બનાવી નાખી આ જો આ રાંધું છે આ કને આ તો બાંધવાનું ઝાડે સડવાનું. તો આપણે બધું પણ સાફ સફાઈ કરવું પડશે ને. તો એમ કરવી હું હે ને આ થેલો અહીં મૂકી દઉં અને પછી હે ને એક આ રૂમ માં સાફ કરો અને એક ઓલી રૂમ માં સાફ કરી. તો હું ઓલી રૂમ માં સાફ કરતા હોઉં, એક આમાં કરો. બરોબર? હું જોઉં હો બીતા નહીં તમે એક ના તમે જાઓ. હા ભૂત થી બીતા નહીં. હું બેઠો હું ને તમ તારે મને બીક લાગે પણ કોને કેવું. એલા કિશન તું આ બધું હમું નમું કરી નાખ. હું આ ઠેલો આપડે મોટભાઈ આપ્યો છે ને એ ઓલા પાણી આરો અહીંયા કને મૂકી દઉં હો. તું બધું હમું નમું કર. ये बड़ी अच्छी बात है। એલા માજાનું આ દાદા એ મૂક્યું છે શું આ કને? એ, ભૂલાઈ ભાઈ! ભાઈ, ભૂલાઈ! એ, ઊભો થા આમ આવ્યું ભાઈ. આ રૂમ જ લાગે.
ઓલા બે માં બેટા રૂમ સાફ કરવા માંડ્યા અને એકલો મરદ બનીને આવતો રહ્યો. લાગે બીક એમની કરતા બેની કરતા મારે વધારે બીક લાગે. આટલું ખાચવવું પડશે ને બેટું પેલી જશે ભારે થશે. આમાં નથી જવું, આ રૂમ છે, આમાં ગલો પણ નથી થતો. આ રસોડું લાગે છે, આમાં જોવા દે. રસોડામાં ભૂત ન હોય બાપના, આમાં જોવા દે. અહીંયા નળિયા ફૂટલા છે. આ બધું શું લો હું તો ભડકી ગયો. તપ કરાવી દી ગયા મારા તો જોઈટ લેવા દે પછી જોવું. કબાટ પાટિયા ને બધું છે. એન્કર એન્કર માય ગોડ તો સોડા બાપ ના ભૂત ભૂત બાપા ભૂત. એની મને કેવું મોટું ભૂત છે. આમ આમ આખે કાળું કાળું સમજો પાટલું પલાવી દીધું. એની મને કોઈ દી આવડું મોટું જો કોઈ દી પાટલું માં નથી મિત્રો. સડી હંગાતે પલી ગયો. મારે હવે આ રૂમ માં જોવા જવું પડશે. આમાં તું જવું પણ સાફ કરો. ઓલા મારા બીજા બે સાફ કરતા છે. હા કરતા તો છે. અહીંયા નહીં ભૂત હોય. અહીંયા મારા બાઈકમાં જ ભમરો હોય ની માને ટાંગો મારે. આમાં નથી. અવડે અવડે ખોલવું પડે. આમાં નથી. આપણે કઈ ભૂત થી બીવી નહીં. આમાં છે જ નહીં ભૂત બાપના. હમ આ મસ્ત મકાન કરી નાખું જો. આમાં ભૂત ભૂત આ તો હું ખોટી એક્ટિંગ કરતો. ભૂત થી બીવો પાટલું તો ભલે પલ્લી ગયું પણ ભૂત થી નો બીવા. હું શું કઈ અમથી રાખી હે? તમે બધા ચાર ના દાંત કાઢો. હું આ બધું હમું કરી નાખું બધું. આમ જો દવા ડબલા આ જૂનો બધું હમું કરવું પડશે ને. આ બધું હેઠે બધું પડ્યું છે ને. આ બધું ભેગું કરી નાખવું છે. લે બોલ આ ધોત્યું આ હું બન્યું બન્યું. મને બધી જાણ ચડી આ બધી રૂમમાં ભૂત ભૂત ભૂત. હા બાપ એટલે આવડા બે ચાઈ ગયા મારા ભાઈ ની બે. મારા બેટા આમાં ભૂત હતું ને ઠેલો મૂકીને જતા ગયા. એટલે હું ઠેલો લઈ જાઉં. બે ચાઈ ગયા મને. એમને ભૂત મળી ગયું લાગે. અહીંયા તો ત્રણ ચાર ભૂત રહેશે. આ હું તો ભૂત બંગલો નહીં કીધું હોય કે ભૂત ઘર. મને લાગે અહીંયા વધારે લે એમને ગોતવા દે. બાપાએ કેવું રૂમ ગોઠવી દીધી આપણને. કેવા ભૂત હતા. થોડું મારી તો હું તો પડી ગયો. એ તમે પડી ગયા છે. આમ જો તમારા ભાઈ નું પાટલું બે પડી ગયું તો પડી ગયા ને ઠેલો મૂકીને આવો તમે. ભૂત અમને બીક લાગી. થોડું તો અમારી હું તો રસોડામાં જ્યો. અહીંયા કાળું મહેશ મોટું આવડા ને આવડા ડોળા મોટા મોટા. અને ઓલામાં તો અહીંયા હાથ આવે બીમાં બીમાં મને બીક લાગે. ઓરાડો ને બસ. અને આમ જો આમ 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 હાલે. ઉભો રહે બીક લાગે બધે. આ ઠેલો નથી રહેવું. આપણે આપણે સિટીમાં જતા રહે. આ બાપાના જ મારી નાખશે આમ નામ. બાપા પાસે જતા રહે. કેમ આટલા બધા આપો છો તમે? સોચલી પડાવવા ઘડી ખા પોરો ખેલી લેવા. મારા બેટા કઈક ભાળી ગયા લાગે છે. હું ભાળી ગયા. અને પૂછો કેવા ભૂત હતા એ. થોડું અમારે તો આમ જો મોટા મોટા આમ જો પાટલું પલી ગયું હોતા. શું વાત કરે દુનિયા? અરે હા જો બાસ આવે આને બાસ આવે એટલું બધું કઈ હું નથી મિત્રો. થોડુંક જ મિત્રો. કેવું ભૂત હતું હે મોટું. અને આમ જોતા આ કેવો બંગલો સરસ મજાનો. આમ જો અને આ બંગલામાં રે અને આપણને ઓલા ખંડેરિયામાં મૂકલ્યા બોલ.
આ બાપ છે કે એનો કોંડા હે એવું છે કાળો એવું. તો આ ડોહો બહુ પાકો હે. હવે શાંત થાવ અને મેં તમારી સારું જમવાનું મૂક્યું છે. હવે અમે જેવી અમાર ન જમવું તે અરે જમતા તો જાઓ. મારા બેટા ગયા ગોળી કાઢે જો તો ખરા. મને સ્માર્ટફોન દેવાના હતા ઈ ન દીધા. હવે ઓલી ડોશી અરે હું શીની વાત કરીશ. આવું છે.